Good morning and welcome back to our channel again. Jai Swaminarayan Ashish. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રીવા. શું કર છો તું? હે? તું શું કરે છે? પોપકોર્ન ખા છો? તો મોર્નિંગ થઈ ગયું છે ને સવારમાં દેખો બ્રેકફાસ્ટમાં શું છે? ખીચડી વઘારેલી. વઘારેલ ખીચડી. બટર સેન્ડવિચ દહીં આવી જાવ. એવું છે? તો સવારમાં ચાલુ થઈ ગયું છે અહીંયા. બ્રેકફાસ્ટ તો નહીં કહેવાય, બ્રંચ કહેવાય. શું કહેવાય? 11 વાગી ગયા છે. 12 વાગી ગયા. 12 વાગે બ્રંચ જ કહેવાય ને હવે. રીવા તારે કેટલા મેવાર જમવા બેઠી બેટા? હું ખાવ થેન્ક યુ. હે રીવા તે નથી ખાધું હજી? બાકી છે તાર જમવાનું? હે નાઈ નથી? શ્રી ગંધારી નાઈ લીધું છે? કાલે નાયું તું, કાલે ખાધું નતું? હે કાલે નાયું તું? સાદી ખીચડીમાં શું કર્યું હશે? હજાડ કરી નાખ્યું કે બટાકા વઘારીને એડ કરી દીધા? જુગાડ હાલો જુગાડ. જુગાડ કીધું. બટાકા અને આ મરચી ને ચીરિયા કરીને તડકો મારી દીધો મસ્તીનો ખીચડીને. હે ને સરસ સરસ. આપણે આખી ખીચડી હાય હાય હાય. બીજા બનાવવાની નહીં કીધી મને. નો ખાઉં. આજ તમારે જો કે રસોઈ બનાવો, મારે તો આરામ છે. એવું છે? તો આજે આપણે છે ને બટાકાનું શાક ને ભાખરી કરશું. ઓકે. બરાબર. તો બ્રેકફાસ્ટ પતી ગયો છે અને અહીંયા જો તડકો બહુ સરસ છે. અમારા ફૂલ છોડ ને બી પાણી પવાઈ ગયું છે ને કપડાં સુકવાઈ ગયા છે ને અહીંયા જો આ બધા શું કરે છે? અહીંયા બધા બેસી ગયા છે. શું ચાલે છે? હે એલોવેરા મસાજ થાય છે બધાનું ટર્ન બાય ટર્ન. એવું કરે છે અહીંયા? પી લેવાય હેલ્ધી એલોવેરા તો. પણ સ્ટીકી છે. તે સ્ટીકી કઈ ના રહે તો અંદર જતું રહે પેટની અંદર. શું પી શકવી? પી શકીએ આપણે. પીવું છે? હે રીવા પી જાય. બોલો ડેડી પી લે તો જમ તો. એલોવેરા ઉપર બહુ થઈ ગયું. સાસીસ જોતું છે? લઈ આવું એક? ના ના. હે નહીં દયા કરો. દયા શું કરે? લ્યો ને ભાઈ, નહીં નહીં મસાજ સારો થાય. નહીં નહીં. ડેડી મને રીવા તારે ક્યાં જરૂર છે? તું બેહી ગઈ સારું. અરે બાંધા દાવા કા ચાનો તો મમ્મા લગાડો. તડકો સરસ છે આજ નહીં? હા હું કામ નો પર જાઓ બધા બહાર. પાર્કમાં શું કરો છો બધા? આજે ફાધર્સ ડે છે ને તો એના માટે ડેડીને ગિફ્ટ. સંભળાતું નતું. હું બોલશો નહીં. આજે ફાધર્સ ડે છે ને તો અમે ડેડી માટે ગિફ્ટ બનાવ્યું. શું બનાવ્યું છે? મેં પેન્ટિંગ કરીને આ તને કોણે બનાવી દીધું રીવા? એનું એ તને મંત્ર અમને તારું ગુમ થઈ ગયું કે શું મળતું નથી? અમને યર 5 માં છે ને સ્કૂલે આ જો લો ડેડી રીવા લાવી કઈક. થેન્ક યુ. અને ખોલો થેન્ક યુ. મેં લખ્યું અમને યર 5 જલ્દી ગઈ તાર પપ્પા આવે ત્યાં. લે 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 લે. અમને યર 5 માં સ્કૂલેથી મત બનાવ દેતા એટલે અમે ઘરે બનાવી. ઘરે બને આ સ્કૂલેથી બનાવ્યો. આ ગુડ. એ કર્યું કે ને ડેડી ઓહ હેપી ફાધર્સ ડે છે આજે. થેન્ક યુ. જો આ તમને આવું આ તું માંથી મોટો કેમ છો? તો હું મારા બાળ મોટા છે. વાળ મોટા કે તું આવડો છે હું આવડો છું. મોટો થઈ ગયો. ઊંધું થઈ ગયું મંત્ર. વેરી ગુડ. આજે રાતે બનાવ્યું.
નહીં તમે આવો છો રૂમમાં. હું આખો છું અને દીરવા નજીક છે એટલે ઈ બરોબર કર્યું છે એને. Dad, D-A-D, Dad are darlings. હા સરસ. હા ઈ મેં કર્યું. તમને છે ને આ નામ ખોવું પડે અહીંયાથી. ઉભો રહો. બસ એમ બીજી સાઈડમાં એમ કરો. હેપી ફાધર્સ ડે પાપા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ પહેલા થેન્ક ખોલો. યુ. અને ખોલવાનું હા આમથી. આમ ખોલો. હા વૈધો ગેટો બધો માલામાં લખી દીધો છે કો મંત્ર. I love you, sweet dad. You work so hard for us. I need you this. હવે તારે બતાય એનું એનું ના રહ્યા. એનું એ બે બનાવ્યા છે કે રીવાનું એન્ડ એનું. યુ આર ધ બેસ્ટ ડેડ. આજ રે એનું કે રોજે રોજે એનું. અને મેં આ પેન્ટિંગ કરી હતો. ગુડ થેન્ક યુ. લાવો હું હાચવીને મેલી દે. ઓકે સરસ સરસ વેલ ડન. થેન્ક યુ. हम तुम्हारे लिए लाए हैं सरप्राइज गिफ्ट. પપ્પા એ લેતા આવ્યા જો રેવા દે મંત્ર ઇટ્સ ઓકે. આ ક્લીન કરો તો मुझे सरप्राइज गिफ्ट लाओ છો. દો ચોકલેટ. આપી દો હાલો બધાને એક એક. અમને એક એક આપજો રેવા. ઉભા રહી ગયા છે બધા Each one of every flavor. ફાધર્સ ડે ની ચોકલેટ ખાવા માટે. હાલો નીકળો. એને દીધી ને કઈ કોઈને. હવે આ બધું મારું. થેન્ક યુ બાય 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 કહી દો બાય. તમને ફાધર્સ ડે છે એટલે તમે ખાઓ. બાય હું રેવા. હવે ફાધર્સ ડે ના સેલિબ્રેશન બાદ જો છોકરાઓ અહીંયા સુઈ ગયા છે. કેવા શાંતિથી સુઈ ગયા છે. સુઈ જા વાંધો નહીં હો. કિચનમાં તો આપણે આમ સરસ સ્મેલ આવે છે. 3 માસ્ટર શેફ આવી ગયા છો. હે? કૃષ્ણા તું નો ઉઠી હોત તો હાલત આ બે છે રસોઈ બનાવી નાખતો. ધાણા જીરું છેલ્લે નખાશે બે હે નહીં શાક. મેથી નાખી હતી વઘારમાં. વાંધો નહીં હવે નહીં નાખતા હો. હવે ના નાખવાનું થોડું છે કઈ. તઈ એટલે કહો આપણે 3 માસ્ટર શેફ આવી ગયા છે કિચનમાં. વઘાર એટલો ઉડાડ્યો છે ને. જય સોમનારાયણ. કરે છે હો કરે છે એમ તો બંધ. કવડું સકડું પીવું. પેલા ધીમો ગેસ કરી નાખો. ધીમો ના થાય મારે. ખાલી ખોટા ઓલા સસરાડા કરો માં. કાઈ નહીં આ વઘાર ઉડ્યો જ છે. હું આઈ કરું છું મને કઈ થાતું નહીં. વઘાર ઉડ્યો છે કે નહીં કૃષ્ણ સાચું કહે છે. ઈ તો આપણો શંકર છે આમ શેરી ઊભી શેરી ચડે. આહા મોડું તો પડવાનું જ નહીં હો બાપા. મોળો પડી રખોઈયો નો કહેવાય. એવું છે હશે બાપા હશે. કૃષ્ણા ગરબી નથી થતી તને તો આખા રસોડામાં શું કહેવાય કે ભાખરી કરી. એમ નહીં બધા કે છે કેમ રજા પર છું હું. ઈ તો કોઈ કેમ હું કેમ રજા પર છું એમ. પોપટ પાડો એટલે સવારનું એમ કહું છું હું રજા પર હું પોપટ પાડીને બેઠી છું. મને જરીક છે ને આ 28 થઈ ગયો તો હાથ મવડાઈ ગયો છે. ખબર નહીં વિડીયો દેખાય કે નહીં દેખાય. સારું છે પણ મને 7 દિવસ ડોક્ટરે રેસ્ટ કરવા કીધો છે. હે ને 7 દિવસની આપણે રજા છે જોબ ઉપર અને ઘરમાં પણ તોય નાનું આપણે નાનું હુનું કામ કરવી છે.
આપણે નાનું હોનું કામ કરી દેવી પૂછ ને અહીંયાથી. રસોઈ બની ગઈ હવે બધા કેમ તૈયાર થઈ ગયા ક્યાં જવાના છે બધા કેમ જવાનું છે ખબર છે તને મંત્ર ભગવાન ધામ આવી ગયા એટલે ઈ થોડા આસ ગયા છે આજ કાલે ગયા તા ઈ થોડા ખાલી ગયા છે કેમ જવાનું છે મંદિરે પૂછ તો ડેડી ને ભગવાન ધામમાં ગયા ને એની તિથિ છે 194 યર પહેલા ભગવાન ધામમાં ગયા હતા કેટલા 194 યર પહેલા મને આપશો તો આપણે આ ધૂન છે ને મંદિરે એટલે ધૂનમાં જવાના છે બધા ઓકે ઓકે ત્યાં કઈ સભા ઉભા નથી સાનું ધૂનમાં બેહજો મારી પાસે દોડી દોડીને ક્યાંય જવાનું નથી 1 અવર ધૂન કરવાની છે આ બાજુ જો આ હિરોઈન જો ક્યાં જવાનું છે હે તારે ક્યાં આવવાનું છે બોલ તો જ લઈ જવાની છે. ક્યાં લઈ આવવાનું છે તારે મંદિરા હાલો હાલો તે ગાડી બેસવા માંડો મંદિરેથી આવી ગયા બધાને હવે જમવા બેઠા છે મજા આવી ધૂનમાં બધાને હા કોણે કોણે ધૂન ગાઈ હતી મેં માઇક ઉપર એવું છે હા એ ગઈ હતી સામે હા તું ગાતી આ તમે જરા ગાતા હતા ને પાછળ નિર્વા હતી 1-2 વાર ઓલી એ લીધી ને જેન્સી એ પણ ઈ ધીમું ગાતી હતી ને તે ના પાડી પછી રીવા તો શું ખાશો ઈ નહીં આ શું છે તરબૂચ તરબૂચ છે ને તો મેંગો મેંગો છે મેંગો કેટલી જ્યુસી છે હે ને ઓલી લાસ્ટ ટાઈમ લીધી હતી ત્યારે એમને પ્લેન હતી આ જ્યુસી હોય મને નાખે તો પાણી આવે પાણી પીવું દોડવું પડે હજી કરીવા ખાવું મરચું કોઈને મેંગો આરે મરચું મને ખા મેં તું ભાઈ હવે તે જ નથી પાંચા ભાઈ ની છોકરાઓ શાક કેમ લાગ્યું સારું તમને રેડી હો આપણે તડકો માર્યો એટલે જ બહુ સારું થયું છે ભાઈ ત્યાં કેટલી ચટણી ઢોળી હતી કૃષ્ણે કીધું હતું ને મારા કુમારે કે કેટલી ચટણી ઢોળી છે અહીંયા એમ ચટણી 2 ચમચી નાખી પણ 1 ચમચી ઓલા ડોયાની ચમચાની ઉપર આવી ને ચમચો હલાવા જો ને તે ચમચો આખો એમનો આમ આડો બહાર થઈ ગયો મેં જોયું હતું નવામી પછી એટલું બધું ચીલી પાવડર તો પણ ઈ તીખું લાગ્યું તો મરચી ખાવા માંડો તીખું જ લાગ્યું છે કા ભાઈ તો ખાય તીખું લાગે તો કેરી ખવાય કે મરચી ખવાય મરચી મરચી કેરી દેશી જમાવટ ચમચ કરીશ પણ અહીંયા બધું થોડા છે મજા ન આવે બહાર સારો સનસેટ થઈ ગયો છે કે મસ્ત છે સરસ છે લાગતું નથી હજી સનસેટ થયો હોય ને એવું નથી લાગતું ઉગતો હોય ને સૂરજ એવું લાગે છે ઉગતો સૂરજ છે તો પોંકા બેન ક્યાં ચાલ્યા વોકિંગ કરવા વોકિંગ કરવા ખાધેલું પચાવવા તો હવે કરીશું બ્લોગનો એન્ડ લોગ મેનું ચાલુ રાખો ને ના ના હવે બધા હોવા દેવી ને પછી સુતા હજી તો આપણે જાગવાનું છે બહુ વાર છે હજી સુવાની મળીએ પછી નવા વ્લોગમાં જો તમને સારો લાગે વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ આગળ શેર કરતા રહ્યો તો નવી ફેમિલી જોવે આપણા વ્લોગ અને અમને પણ વ્લોગ બનાવવાની મજા આવે તો મળીએ પછી નવા વ્લોગમાં ચલો મળીએ પછી ગુડ નાઇટ બાય બાય